बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करुधनि प्रेम प्रणाम। अशुभ गणि देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवर श्यामा जुगल को, पल पल करू प्रणाम। धनी जी मारा पल पल करू प्रणाम। बोलो प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो ए। श्री महमत कहे साथ जी, बया चर्चा का वक्त। अब तुम सुनियो चित दे, लाला गए बैठे तखत। लाला गए बैठे तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म सच्चिदानंद स्वरूप धामधણી અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી જાગણી લીલાના બ્રહ્માંડમાં સદગુરુ શ્રી દેવચંદ્રજીની વિતકની ચર્ચા કરી રહ્યા છે. સુંદર સાધજી અહીં આગળ મહારાજજી આપણને સમજાવે છે કે આપણને જીવનમાં કોઈને કોઈ બાબતનો મોહ લાગેલો છે. તેથી આધ્યાત્મિક જગતમાં પરમધામ રૂપી આકાશમાં ઉડાન કરી શકાતું નથી. હવે તે માટે એ જે મોહ માયાની ડાળી છે એને વિવેક બુદ્ધિથી કાપવાની છે. શા માટે આવું કહ્યું? એનો મતલબ એમ કે આ સંસારની અંદર આપણે આપણી ફરજ નિભાવવાની છે. પરિવાર માટે હોય, સમાજ માટે હોય, આપણા રાષ્ટ્ર માટે ફરજ નિભાવવાની છે. એના માટે કામ તો કરવાનું છે, પરંતુ સાથે સાથે એ પણ સમજવાનું છે કે આ સંસારનું સ્વરૂપ કેવું છે. સંસારનું સ્વરૂપ નાશવંત છે. આપણું આ જે 5 તત્વોનું શરીર છે નાશવંત છે, અને આપણું ચેતન તત્વ છે અખંડ અવિનાશી છે, અને એનું ધામ પરમધામ છે. એ સભાનતા સતત યાદ રાખીને આ સંસારની અંદર જીવવાનું છે. એ સભાનતાથી શું થાય તો કે સંસારનો મોહ ધીમે ધીમે ઓછો થાય, અને સદગુરુની વાણી પ્રત્યે પ્રેમ ધીમે ધીમે વધતો રહે, અને આધ્યાત્મિક ઉડાન કરી શકાય, અને આપણું જીવનનું જે પરમ ચરમ લક્ષ્ય છે આત્મકલ્યાણનું, આત્મજાગૃતિનું, એ પ્રાપ્ત કરી શકાય. સુંદર સાધજી અહીંયા આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે ધણી શ્રી દેવચંદ્રજી છે, એમના ચરણોમાં શ્રી મહારાજ બેઠા છે. શ્રી મહારાજ સદગુરુ શ્રી દેવચંદ્રજીને એક સવાલ પૂછે છે કે કૃપા કરીને મને કહો કે મારામાં અવગુણ શું છે, મને જણાવો. ત્યારે સદગુરુજી કહે છે કે તમે પરમધામની ઇન્દ્રાવતીની સુરતા છો, તમારામાં કોઈ અવગુણ નથી. પરંતુ સમયાંતરે શ્રી મહારાજ આ રીતે સદગુરુને 3 વાર પૂછે છે. હવે સુંદર સાધજી આવું પૂછવાનું કારણ શું? કારણ કે જ્યારે જ્યારે સદગુરુજી પરમધામના 25 પક્ષની ચર્ચા કરે તે વખતે શ્રી મહારાજને પણ પરમધામ દ્રષ્ટિગોચર થતું, એનો આનંદ આવતો. પરંતુ જ્યારે ઘરે જાય અને ત્યાર પછી યાદ કરવા પ્રયત્ન કરે તો એમને યાદ ન આવે, દ્રષ્ટિગોચર થતું નથી.
એટલે એમને એમ થયું કે ખરેખર મારામાં કોઈ અવગુણ હોવો જોઈએ. એ અવગુણ હોવાને કારણે મને પરમધામના દર્શન થતા નથી. હવે શ્રી મહારાજ પોતાના શરીરને કષ્ટ આપે છે. બજારમાં જાય અને મીઠાઈને જોઈને જો ખાવાની ઈચ્છા થાય તો પણ એમને એમ લાગે કે ના, હજુ મારા મનની કમજોરી છે. પરિચિત મિત્ર મળે તો પણ એમ લાગે કે મારે માયાની વાતો નથી કરવી, મારી અને ધણીજી વચ્ચે કોઈ ના આવવું જોઈએ. ઘરે આવે છે, એમને એમ લાગે છે કે જે ઘરેણા છે, દાગીના છે, એ પણ એક પ્રકારની મોહ માયા છે. આપણે એની શું જરૂર છે? એમના પત્ની ફૂલબાઈ પણ સંપૂર્ણ એમની સેવાની અંદર સહકાર આપે છે. એ કહે છે કે આ બધું મારે સદગુરુના ચરણમાં સમર્પિત કરવું છે. તો એમની પત્ની પણ કેટલી બધી સેવાભાવી છે. એ સહેજ પણ આનાકાની કરતી નથી, કારણ કે એ ઓળખે છે પોતાના જે પતિ છે એ ખૂબ જ આધ્યાત્મિક બાબતની અંદર તરબોળ છે. એમને પોતાની અંદર ઝંખના છે કે મારી અંદર કોઈ અવગુણ છે, અને એ પતિ કહે એ પ્રમાણે કરે છે. પતિને આપે છે એટલે શ્રી મહારાજને ઘરેણા આપે છે. એ ઘરેણા જઈ અને સદગુરુના ચરણોમાં આપે છે. સદગુરુને ખ્યાલ નથી આવતો કે શા માટે આ મહારાજ આવું કરે છે. જો અહીંયા આગળ શ્રી મહારાજ દરરોજ ચર્ચા સાંભળવા માટે આવે છે. ચર્ચા સાંભળ્યા બાદ સુંદર સાથને પણ ચર્ચા સંભળાવે છે. તેમજ પોતાના અવગુણ શોધવા માટે પોતાના શરીરને કષ્ટ આપે છે. પોતાના મનની પણ ખૂબ સાધના કરે છે. પોતાનો ખોરાક ધીમે ધીમે ઓછો કરે છે, અને છેલ્લે સુંદર સાહેબજી ફક્ત એક જ કોળિયો ખોરાક લેતા હતા. ફક્ત એક જ કોળિયો. શ્રી મહારાજની ઉંમર લગભગ 27 વર્ષની થઈ હતી. ખોરાક ન લેવાને કારણે તેમનું શરીર ખૂબ જ દુબળું પડવા લાગ્યું. છતાં પોતાની અંદર કોઈ દુર્ગુણ છે જેને લીધે મને પરમધામ દ્રષ્ટિગોચર થતું નથી. આ સવાલ એમની અંદર થયા કરે છે, અને તેની રજૂઆત વારંવાર સદગુરુજીને કરે છે. સુંદરસાદજી, આ જગ્યાએ આપણે હઈએ તો શ્રીરાજજીની કૃપા મારી ઉપર નથી એમ કરી અને એથી પૂર્ણ વિરામ મૂકી દઈએ. અને એટલું વિચારી એટલું બોલીને મીઠી માયાના નિંદ્રાની અંદર આપણે સૂઈ જઈએ. પરંતુ આ તો શ્રી મહારાજ છે. તે પોતાની અંદર દુર્ગુણો શોધવા લાગ્યા. ક્યારેક આપણે અહીં આગળ આત્મચિંતન પણ કરવું જોઈએ. સુંદર સાહેબજી, એ બોધ મળે છે કે આપણને બીજાના દુર્ગુણ દેખાય છે, પણ ક્યારે આપણને આપણો પોતાનો દુર્ગુણ દેખાતો નથી. ને એટલા માટે જ શ્રી મહારાજ સદગુરુને વારંવાર પૂછે છે કે મારામાં દુર્ગુણ શું છે. છેવટે પોતાના ઘરમાં જે કંઈ કિંમતી સામાન હતો તે પણ સદગુરુના ચરણમાં સમર્પિત કરી દીધો. ફૂલબાઈના જે કંઈ ઘરેણા હતા તે પણ સદગુરુના ચરણે સમર્પિત કરી દીધા. સુંદર સાહેબજી આ ઉપરાંત બજારમાં જઈને પોતાના મનનું પણ ચેકિંગ કરતા કે બજારની ચીજ વસ્તુ જોઈને મને ખાવાની તો ઈચ્છા થતી નથી ને. જો કેટલી સૂક્ષ્મ બારીકાઈથી પોતાનું અવલોકન કરી રહ્યા છે સુંદરસાદજી. આપણને પણ આપણું મન દેખાવું જોઈએ કે આપણા મનની અંદર સમયાંતરે કોઈ એવી તો હિલચાલ થતી નથી ને કે જેને પરિણામે હું મોટી મુસીબતમાં મુકાઈ જાઉં. સુંદરસાદજી, એટલા માટે આ મનને માકડા જેવું કહેવામાં આવ્યું છે. જો આપણે મનને આપણા મનને ઓળખી ના શકીએ તો જરૂર એ મન આપણને એવું રમાડશે ને એવું સંસારની અંદર વરગાડ દેશે ને કે બિલકુલ દુઃખ જીરો હતું, અને એ માકડા જેવું મન આપણને એક પહાડ જેટલું મોટા દુઃખની અંદર ધકેલી દેશે. સુંદરસાદજી, અને આ જે જીવનનું પરમ ચરમ લક્ષ્ય છે ને આત્મજાગૃતિનું, એ બાજુમાં રહી જાય છે, અને ખોટી ચિંતાઓમાં આપણે દિવસો પસાર કરીએ. સુંદરસાદજી, શ્રી મહારાજ
રસ્તામાં જાય ત્યારે કોઈ સામે મિત્ર મળે તો પણ બીજી બાજુ જોઈ લેતા, કારણ કે એવું વિચારતા કે મારી અને ધણીજી વચ્ચે કોઈ આવું ના જોઈએ. પોતાના શરીરને ખૂબ જ કષ્ટ આપતા. આ સાધના દરમિયાન શ્રી મહારાજને પોતાની પરમધામની પર આત્મના દર્શન તો થઈ જાય છે. સુંદર સાચી પ્રાણનાથ પ્યારે કીજે. જો આ કઠોર સાધના આપે છે, એ કઠોર સાધનાની અંદર એક વખત પોતાની આત્માના દર્શન થાય છે. એટલે પરમધામની અંદર જે મૂળ મિલાવામાં યુગલ સ્વરૂપ છે અને બ્રહ્માંગનાઓ બિરાજમાન છે, એ બ્રહ્માંગનાઓનું જે નુરી તન છે, એમાં ઇન્દ્રાવતીની જે નુરી તન છે, એની ઝલક એ પ્રાપ્ત કરે છે. એ મૂળ મિલાવાની ઝલક એક વાત તો પ્રાપ્ત કરે છે. એટલે કે પરમધામની અંદર પરાત્મના દર્શન એકવાર થઈ ગયા, પરંતુ એ દર્શન કરતા કરતા તો એમનું શરીર ખૂબ જ અશક્ત થઈ જાય છે. સુંદર સાજી અને રુદન કરે છે કે મને ફક્ત ઝલક પ્રાપ્ત થઈ, મને હવે ફરીથી કેમ 25 પક્ષ દેખાતા નથી. સુંદર સાજી આ બાબત વાલબાઈ એટલે ગાગજીભાઈ ની બહેન એમના ધ્યાનમાં આવી જાય છે કે કંઈક મહારાજના મનની અંદર એવું કંઈક ચાલી રહ્યું છે જેને પરિણામે ખાતા પીતા નથી, દુબળા પાતળા થઈ ગયા છે અને સતત ઉદાસીન ચહેરાની અંદર રહે છે. જુઓ આ વાલબાઈ જે છે એમનું અહીં આગળ કેટલું સુંદર રોલ છે. સુંદર સાજી વાલબાઈના સારા પણ રોલ છે અને કુસંગને કારણે કેટલાક નેગેટિવ રોલ પણ આપણને જોવા મળે છે. એના માટે વાલબાઈ જવાબદાર નથી. એમની અંદર જે નકારાત્મક બાબતોનું સિંચન થયું છે ને, એ જવાબદાર છે. તેમણે સદગુરુની જાણ કરી કે શ્રી મહારાજ પૂરતો ખોરાક લેતા નથી, ખૂબ જ દુબળા પાતળા થઈ ગયા છે. એક ભાઈ તો ધામ ચાલી ગયા, એટલે કે એમના મોટા ભાઈ ગોવર્ધનભાઈ ધામ ચાલી ગયા છે. હવે તેમની પાછળ બીજા ભાઈ શ્રી મહારાજ એ પણ પોતાનું શરીરનું ધ્યાન રાખતા નથી અને તે પણ આ શરીર છોડવાની તૈયારીઓ કરી રહ્યા છે. તમે કેમ કશું એમને કહેતા નથી? જુઓ સુંદર સાજી આ વાલબાઈનો કેટલો સુંદર રોલ છે અહીંયા આગળ. જેવી રીતે અગ્નિમાંથી દેવતાને બહાર કાઢીને જમીન પર મૂકવામાં આવે અને થોડી વાર પછી એની આગ બુઝાઈ જાય છે અને એ કોલસામાં પરિવર્તન પામે છે. આ કોલસાને અગ્નિમાં પુનઃ નાખવામાં આવે ત્યારે અગાઉની જેમ ફરીથી તે પોતાનું સ્વરૂપ બદલી લે છે. અને તેવી જ રીતે આપણી અંદર પણ પ્રેમની અગ્નિ અને વિરહની અગ્નિ સતત આપણે જાળવી રાખવાની છે. સુંદર સાજી એ જે અગ્નિ છે ને, સતત જાળવી રાખીશું તો જ એ આપણને પરમચરમ લક્ષ્ય તરફ લઈ જશે. આપણી આત્મ જાગૃતિનું લક્ષ્ય છે ને, એ તરફ લઈ જાય છે. સદગુરુ મહારાજ શ્રી મહારાજને પોતાની પાસે બોલાવે છે અને પૂછે છે કે આજે મને જણાવો કે તમારા દિલમાં શું છે. હવે સદગુરુજીનો આદેશ થયો છે. તેથી શ્રી મહારાજ કહે છે કે જ્યારે આપ વ્રજલીલાનું વર્ણન કરો છો ત્યારે મારી આંખોમાંથી વિરહ એટલો બધો ઉત્પન્ન થાય છે કે સતત અશ્રુની ધારા વહે છે. અહીં આપણે શું શીખવાનું છે કે આપણા સદગુરુ છે એમની આગળ આપણી ઘરની સમસ્યાઓ જણાવવાની નથી, તેમની સાથે આપણે આત્મકલ્યાણની વાતો કરવાની છે. સુંદર સાજી સંસારની અંદર તો આપણી ઘણી બધી સમસ્યાઓ હોય, પણ ખરેખર સદગુરુ એક એવું પાત્ર છે કે જેમના દ્વારા આપણે આપણું આત્માનું કલ્યાણ કરવાનું છે. અહીં શ્રી મહારાજ કહે છે કે સદગુરુની આજ્ઞાનું પાલન કરવામાં ખૂબ જ આનંદનો અનુભવ થાય છે. તેમજ વાલબાઈ ઈશારાથી શ્રી મહારાજને સમજાવે છે કે તમે સદગુરુના સ્વરૂપને ઓળખો અને એને પ્રેમ કરો. તમે પોતાના શરીર ઉપર કષ્ટ આપશો નહીં. આવી સુંદર વાત વાલબાઈએ કરી છે. સુંદર સાજી 5 તત્વનું બનેલું ગુરુજીનું જે શરીર છે એ જોવાનું નથી, પરંતુ એની અંદર ધણીજીની કૃપાથી જે જ્ઞાનરૂપી ચર્ચા થાય છે, એ જ્ઞાનરૂપી ચર્ચાને આપણે દંડવત પ્રણામ કરવાના છે અને એ સ્વરૂપને આપણે ઓળખવાનું છે.
સદગુરુજી કહે છે કે તમારા મનમાં શું છે તે મને સ્પષ્ટ રીતે જણાવો. ત્યારે મહારાજ કહે છે, તુમ દેખો મેં ક્યું ના દેખું. આ પરમધામની ચર્ચા કરો છો તે સાંભળીને હું પણ ચર્ચા કરું છું, પરંતુ આ પરમધામના 25 પક્ષ જોઈને ચર્ચા કરો છો તો હું કેમ જોઈ શકતો નથી? હવે જો સદગુરુ મહારાજ શ્રી દેવચંદ્રજી કેવો જવાબ આપે છે, બહુ સુંદર જવાબ આપ્યો. એક જ સમયે એક જ તનમાં મૂળ સ્વરૂપના હુકમથી આદેશ શક્તિ કામ કરે છે. જુઓ, અત્યારે મૂળ સ્વરૂપનો આદેશ છે એટલે આ મારા તનથી આ જાગણીનું કાર્ય થઈ રહ્યું છે. જો તમને ઉતાવળ હોય તો મને ઉઠાવી લો. રાજ્ય મહારાજને પ્રાર્થના કરો કે મને ઉઠાવી લે, એટલે હું, એનો મતલબ શું કે મારો દેહ ત્યાગ થાય અને મારી અંદર જે શક્તિ છે એ તમારી અંદર બિરાજમાન થાય અને તમને બધું દેખાવા લાગે, તો એ શક્તિ તમારી અંદર બેસીને કામ કરશે. આ સાંભળીને મહારાજ એકદમ સ્તબ્ધ થઈ જાય છે. આવી વાત છે. અને એમનું મન શાંત થઈ ગયું. ફરીથી ક્યારેય ફરિયાદ કરી નથી અને એમને દુઃખ પણ થયું કે મેં ખોટી જીદ કરી હતી. આ તો મૂળ સ્વરૂપના હુકમથી બધું થતું હોય છે. હવે વાલભાઈ સદગુરુને કહે છે કે શ્રી મહારાજને કંઈક કામ સોંપો જેથી એમનું મન હળવું થાય. સદગુરુ શ્રી દેવચંદ્રજી આ વાત ઉપર ધ્યાન આપે છે. તેમણે શ્રી મહારાજને અમદાવાદ જઈને બ્રહ્મ વૈવૈત પુરાણ, હરિવંશ પુરાણ અને માહેશ્વર તંત્ર આવા જે અગત્યના પુસ્તકો છે ને એ લેવા માટે મોકલે છે કે જાઓ તમે હવે આ કામ કરો. હવે જો આ જે પુસ્તકો છે ને એમાં પણ રાજજીના જોશની વાણી છે. શ્રી મહારાજ અમદાવાદ આવે છે. અમદાવાદ આવે છે એ કાચા રસ્તાનો માર્ગ છે. બળદગાડામાં બેસીને અમદાવાદમાં જ્યારે આવે છે ને ત્યારે વાણી ઉતરે છે, ધોરીડામાં મૂકે તારી ઘૂસરી. અહીં મહારાજ સાધનામાં થોડા હળવા થાય છે અને હળવા થાય એટલા માટે જ એમને અમદાવાદ મોકલવામાં આવે છે. હવે જ્યારે અમદાવાદ આવ્યું, હવે આ પુસ્તક ક્યાં મેળવવા? તો જુઓ, બ્રાહ્મણના વેશમાં કોઈ એમને મળ્યું. એની પાસે કેટલાક પુસ્તકો એક પોટલીમાં બાંધેલા હતા. એ વ્યક્તિ પૂછે છે કે તમે કેમ આવ્યા છો? તમે શું શોધો છો? તેમના હાથમાં કેટલાક પુસ્તકો હતા. હવે શ્રી મહારાજને પણ થયું કે અમને કહું કે મારે કેટલાક પુસ્તકની જરૂર હતી. હવે એ સ્વરૂપ કહે છે કે મારી પાસે કેટલાક પુસ્તક છે, જો આમાંથી તમને કોઈ પુસ્તકની જરૂર હોય તો લઈ લો. હવે શ્રી મહારાજ એ પુસ્તકો જુએ છે અને એમને જે પુસ્તકો મંગાવ્યા હતા એ જ પુસ્તકો, એ બધા જે પુસ્તક હતા એમાંથી પુસ્તકો એમને મળી જાય છે. બહુ જ આનંદિત થાય છે. એ પુસ્તક લે છે, પુસ્તક લઈને જાય છે. ચાલતા ચાલતા એમને એમ થયું કે આ જે મને બ્રાહ્મણ જે છે એમણે મને પુસ્તક આપ્યા, એમને મારે પૈસા પણ આપવાના હોય અને એમને આભાર પણ માનવાનો છે. તો બ્રાહ્મણ પાછળ વળીને જુએ છે કે આ બ્રાહ્મણ જે છે એમને હું એની એની મૂડી પણ આપું અને આભાર વ્યક્ત કરું. બ્રાહ્મણના રૂપમાં આવેલું સ્વરૂપ અદ્રશ્ય થઈ જાય છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. એ સ્વયં પરમાત્માનું હુકમનું સ્વરૂપ હતું, જેને શ્રી રાજજીની જોશની શક્તિનું સ્વરૂપ પણ કહેવામાં આવે છે. સુંદર સાહેબજી આ પુસ્તકો લઈને શ્રી મહારાજ જામનગર આવે છે, સદગુરુના ચરણોમાં સમર્પિત કરે છે. સુંદર સાહેબજી આપણે પણ સંસારમાં અન્ય કોઈ જગ્યાએ જોડાવાનું નથી, ફક્ત એક ધામધણી સાથે આપણે જોડાવાનું છે. સુંદર સાહેબજી, સુંદર સાહેબજી અહીં આગળ શ્રી 5 પદ્માવતીપુરી ધામ નો વિડીયો છે. એ વિડીયોનો પણ આપણે દર્શન કરીએ કે જો શ્રી 5 પદ્માવતીપુરી ધામમાં આ મહારાણીજીનું મંદિર છે. શ્રી મહારાણીજીનું મંદિર છે, એના આપણે દર્શન કરીએ. બાજુરાજ મહારાણીજી આ છે ઘુમ્મટજીમાં બિરાજમાન સ્વામી શ્રી પ્રાણનાથજી ની ગાદીના દર્શન છે, એના આપણે દર્શન કરીએ.
આપણું આ પ્રણામી આલમનું મુખ્ય તીર્થસ્થાન છે. 5 પદ્માવતીપુરી ધામ, ઘુમ્મટજીના દર્શન આપણે કરી રહ્યા છે. ત્યાર પછી ઘુમ્મટજીની આગળ જ બંગલાજીના દર્શન કરીશું. અહીંયા આગળ બંગલાજીના આપણે દર્શન કરી રહ્યા છે. જુઓ, બંગલાજીની અંદર પણ અહીં આગળ આપણે શ્રી રાજજીના દર્શન કરી રહ્યા છે. કેટલું સુંદર સ્વરૂપ છે અને આ સુંદર સાથ ટોળે ટોળા શ્રદ્ધાથી આવે છે, દર્શન કરે છે અને એમની લૌકિક અને પારલૌકિક બધી જે ચિંતાઓ છે, ચિંતાઓથી મુક્ત થાય છે અને બધી મનોકામના પૂર્ણ થાય છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી, સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ.